હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ જોઇનિંગ પ્રોસેસીસ વિશે વાત કરવાનું છે મિત્રો. તો મેટલ જોઇનિંગ પ્રોસેસીસની અંદર મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ વિશે વાત કરી હતી. એમાં મેઇનલી આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વિશે વાત કરી હતી. તો મિત્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં બી આપણે સ્પોટ વેલ્ડિંગ અને સીમ વેલ્ડિંગ વિશે બ્રીફલી ડિસ્કશન કર્યું હતું મિત્રો. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એ કેવા પ્રકારનું વેલ્ડિંગ છે મિત્રો? તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇઝ ધ વેલ્ડિંગ ટુ બી પ્રોડ્યુસ ધ હીટ ઓબ્ટેન ફ્રોમ ધી રેઝિસ્ટન્સ ટુ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થ્રો ધી વર્ક પાર્ટ્સ હેલ્ડ ટુગેધર અંડર પ્રેશર બાય ઇલેક્ટ્રોડ. એટલે કે ઇલેક્ટ્રોડનું પ્રેશર એને જોડે જોડે તમે જ્યારે ઇલેક્ટ્રિક કરંટનો ફ્લો કરો તો એ ઇલેક્ટ્રોડ કરંટના ફ્લોના કારણે જે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે એ રેઝિસ્ટન્સ ક્રિએટ થવાની સાથે સાથે જ્યારે તમે ઇલેક્ટ્રોડને પ્રેશર આપો છો તો એ પ્રેશરના કારણે શું થાય છે મિત્રો? વેલ્ડિંગ પ્રોપર કમ્પ્લીટ થાય છે. એટલે કે હીટ અને પ્રેશર આ બંનેથી રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગની અંદર આપણે આગળ નંબર 3 એટલે કે ત્રીજા નંબરનું વેલ્ડિંગ વિશે વાત કરવાના છે મિત્રો, પ્રોજેક્શન વેલ્ડિંગ. પ્રોજેક્શન વેલ્ડિંગ એ કેવા પ્રકારનું વેલ્ડિંગ છે મિત્રો? તો પ્રોજેક્શન વેલ્ડિંગની અંદર જુઓ મિત્રો, અહીંયા ફિગર આપ્યું છે કે પ્રોજેક્શનની અંદર અહીંયા તમને ફિગર આપ્યું છે, એમાં તમને એક આ ટાઈપનો શેપ આપ્યો છે મિત્રો. આ એક પ્રકારનું શું કહેવાય? પ્રોજેક્શન કહેવાય. તો એ પ્રોજેક્શન વેલ્ડિંગની અંદર હાઉ ટુ કમ્પ્લીટ અ પ્રોજેક્શન વેલ્ડિંગ. તો પ્રોજેક્શન વેલ્ડિંગ પહેલાં તો હું તમને કહું, તે પ્રોજેક્શન જે વેલ્ડિંગ છે એની અંદર મલ્ટી નગેટ ક્રિએટ થાય છે. મલ્ટી નગેટ એટલે શું? તો એકી સાથે તમે જ્યારે બે સીટ લઈ લો તો બે સીટને જ્યારે એના પર તમે ફોર્સ આપો છો તો એ ફોર્સ આપવાના કારણે શું થાય છે? મલ્ટી નગેટ, બે અથવા બે કરતાં વધારે નગેટ ક્રિએટ થઈ એક લેપ જોઈન્ટ ક્રિએટ થાય છે અને આ પ્રકારે વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે મિત્રો. પ્રોજેક્શન વેલ્ડિંગની વાત કરીએ તો એની ફિગર વિશે જોઈએ મિત્રો. તો પ્રોજેક્શન વેલ્ડિંગમાં એસી કરંટ દ્વારા અહીંયા બે ઉપર જો મિત્રો, અપર પ્લેટ એટલે કે અપર પ્લેટન અને લોઅર પ્લેટન એમ બે ઇલેક્ટ્રોડ આપે છે મિત્રો, જે પોતે શું કામ કરશે? ફોર્સ આપવાનું એટલે કે પ્રેશર આપવાનું કામ કરશે. એ બંને ઇલેક્ટ્રોડની વચ્ચે બે સીટને મૂકવામાં આવે છે. એ બંને સીટમાંથી જે સિંગલ સીટ છે, એક સીટ મિત્રો કેવી રહેશે? સ્ટ્રેટ સીટ રહેશે. જ્યારે બીજી સીટ કેવી રહેશે? પ્રોજેક્શન્સ, એને કોઈ પ્રોજેક્શન ટાઈપનો શેપ આપવામાં આવશે. ત્યારબાદ જ્યારે તમે એમાંથી બે ઇલેક્ટ્રોડમાંથી જ્યારે કરંટ પાસ કરશો તે દરમિયાન સાથે સાથે જ્યારે તમે ઇલેક્ટ્રોડને શું આપશો મિત્રો? ફોર્સ આપશો. એટલે કે જે બે ઇલેક્ટ્રોડ હશે એમાંથી મિત્રો એક ઇલેક્ટ્રોડ જે હશે, એક ઇલેક્ટ્રોડ પોતે કેવું હશે મિત્રો? ફિક્સ હશે. જ્યારે બીજો ઇલેક્ટ્રોડ પોતે કેવું હશે? મૂવેબલ હશે. તો જ્યારે તમે ઇલેક્ટ્રોડ પર ફોર્સ આપશો ત્યારે એ ફોર્સના કારણે જે બે સીટ છે તો બે સીટના વચ્ચે જે પ્રોજેક્શન હતું તો એ પ્રોજેક્શન પોતે નગેટના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને એ નગેટના ફોર્મમાં કન્વર્ટ થઈ પોતે એનું ફ્યુઝન થઈ ફાઇનલી વેલ્ડિંગ કમ્પ્લીટ કરશે. એનું બીજી ફિગરમાં તમને સમજાવ્યું છે મિત્રો. જુઓ તો અહીંયા ફ્લેટ ઇલેક્ટ્રોડ છે ભાઈ અહીંયા, અને અહીંયા પ્રોજેક્શનવાળી સીટ છે અને બીજી નીચે સ્ટ્રેટ સીટ છે. તો એ બંને સીટ ઉપર જ્યારે તમે ફોર્સ આપો છો તો એ ફોર્સ આપવાથી શું થશે મિત્રો? જે પ્રોજેક્શન હતું એ પ્રોજેક્શન પોતે નગેટના ફોર્મમાં ફ્યુઝન થઈ કન્વર્ટ થશે અને ફાઇનલી તમને શું મળશે? પ્રોજેક્શન વેલ્ડિંગ મળશે. પ્રોજેક્શન વેલ્ડિંગ ઇઝ અ રેઝિસ્ટન્સ વેલ્ડ વેર ધ ડિઝાઇન ઓર શેપ ઓફ ધ પાર્ટ ઇઝ યુઝ ટુ મેક અ discrete individual points contact to concentrate the current during the welding process. In most applications, multiple small projections are formed on one surface of the part to be welded. અહીંયા જો મિત્ર વાત કરી છે કે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ પોઈન્ટ કોન્ટેક્ટ એટલે કે જ્યારે તમે એક સીટ ઉપર બીજી સીટને જ્યારે એનું લેયર મીન્સ એના પર લેપ જોઈન્ટ એટલે કે વેલ્ડિંગ કરવાનું થશે તો એ દરમિયાન શું હશે? મલ્ટી પ્રોજેક્શન રાખવામાં આવશે અને એ મલ્ટી પ્રોજેક્શનના કારણે મલ્ટી નગેટ ક્રિએટ થશે અને મલ્ટી નગેટ ક્રિએટ થવાના કારણે તમારું પ્રોપર વેલ્ડિંગ કમ્પ્લીટ થશે. When the mating parts are brought together, these projections concentrate the current flow and generate the heat in these locations. એટલે કે ભાઈ હીટ અને એની સાથે સાથે જ્યારે તમે પ્રેશર આપશો એટલે ફાઇનલી વેલ્ડિંગ કમ્પ્લીટ થશે. When the projections get hot, they collapse as the weld nugget forms. એ જે પ્રોજેક્શન હશે એ પ્રોજેક્શન એ પોતે ફ્યુઝન એનું થઈ એ પોતે કોલાપ્સ થશે અને કોલાપ્સ થઈ નગેટના ફોર્મમાં શું થશે મિત્રો? કન્વર્ટ થશે.
After cooling, the result is several weld nuggets holding the part together. Of course, in the case of cross wire welding, there is a one weld per crossing location, but normally many are welded at the same time is in fencing. એટલે કે એકી સાથે મલ્ટિપલ નગેટ ક્રિએટ થશે અને મલ્ટિપલ નગેટ ક્રિએટ થવાના કારણે ફાઇનલી પ્રોજેક્શન વેલ્ડિંગ કમ્પ્લીટ થશે. અહીંયા બી સિમિલર એ જ વાત કરી છે. પ્રોજેક્શન વેલ્ડિંગની એપ્લિકેશન વિશે વાત કરીએ મિત્રો, તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી યુઝ અ પ્રોજેક્શન વેલ્ડિંગ અ વેરી લાર્જ એક્સટેન્સ. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આનો વધારે ઉપયોગ થાય છે. ધીસ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ ઓલ્સો યુઝ ફોર ધ ફેન કવર્સ એન્ડ હોલો મેટલ ડોલ. ફેન કવર, જે ફેન જે આવે છે મિત્રો, પંખો, એના જે કવર આવે છે અને એ હોલો મેટલના ડોર આવે છે, મેટલમાંથી જે ડોર બનાવવામાં આવે છે હોલો શેપમાં, તો એની અંદર આ ટાઈપના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર ધ પ્રોડ્યુસિંગ ધ કમ્પ્રેસર પાર્ટ્સ એન્ડ ફોર ધ સેમી કન્ડક્ટર અને કમ્પ્રેસર જે આવે છે મિત્રો, તો એ કમ્પ્રેસરના પાર્ટ બનાવવા માટે પણ પ્રોજેક્શન વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો પ્રોજેક્શન વેલ્ડિંગ. ઓકે, એના પછીનું નેક્સ્ટ છે મિત્રો નંબર 4, ફ્લેશ બટ વેલ્ડિંગ પ્રોસેસ. ફ્લેશ બટ વેલ્ડિંગ પ્રોસેસ એ કેવી પ્રોસેસ છે મિત્રો? તો ફ્લેશ બટ વેલ્ડિંગ પ્રોસેસમાં પણ જે પ્રિન્સિપલ છે મિત્રો, વર્કિંગ એ સિમિલર એઝ અ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ, કારણ કે ફ્લેશ બટ વેલ્ડિંગ પ્રોસેસ એક પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ જ છે. તો એનો જે પ્રિન્સિપલ છે મિત્રો, એ પ્રિન્સિપલ સેમ છે કે ભાઈ જે હીટ, જે ઇલેક્ટ્રિક કરંટ પસાર થવાના કારણે જે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે, તો એ રેઝિસ્ટન્સ ક્રિએટ થવાની સાથે જ્યારે તમે ફોર્સ આપશો તો એ ફોર્સના કારણે ફાઇનલી વેલ્ડિંગ કમ્પ્લીટ થશે. બટ ફ્લેશ બટ વેલ્ડિંગની અંદર શું ક્રિએટ થશે મિત્રો? ફ્લેશ. જે ફ્લેશ ક્રિએટ થશે એ ફ્લેશ કોના કારણે ક્રિએટ થશે મિત્રો? આર્કના કારણે ક્રિએટ થશે. શેના કારણે? જે રેઝિસ્ટન્સ હતો, જે કરંટ તમે જે પસાર કરો છો, એ કરંટ પસાર કરવાના કારણે બે ઇલેક્ટ્રોડની અંદર શું થશે મિત્રો? કરંટ પ્રોડ્યુસ થશે અને કરંટ પ્રોડ્યુસ થવાના કારણે રેઝિસ્ટન્સ ક્રિએટ થશે. તો મિત્રો જો અહીંયા ફિગર આપી જ છે તમને કે અહીંયા જે ફ્લેશ બટ વેલ્ડિંગ છે, એ ફ્લેશ બટ વેલ્ડિંગમાં બે મેટલ પાર્ટ આપે છે. એ બે મેટલ પાર્ટમાંથી એક મેટલ પાર્ટ પોતે કેવો હશે, એટલે કે એ જે બે જો આપે છે, જો મીન્સ ક્લેમ્પ કહી શકીએ બીજા શબ્દોમાં, તો એ બે ક્લેમ્પમાંથી એક ક્લેમ્પ પોતે શું હશે? સ્ટેશનરી ક્લેમ્પ હશે, જ્યારે બીજો ક્લેમ્પ પોતે મૂવેબલ ક્લેમ્પ હશે. તો જે સ્ટેશનરી ક્લેમ્પ છે એમાં એક તમે મેટલ પાર્ટને ફિટ કર્યો છે, જ્યારે મૂવેબલ ક્લેમ્પ છે એની અંદર તમે એક બીજા મેટલ પાર્ટને ફિટ કર્યો છે. ત્યારબાદ જ્યારે તમે સ્ટેશનરી ક્લેમ્પવાળું જે મેટલ પાર્ટ છે એના કોન્ટેક્ટમાં જ્યારે તમે મૂવેબલ ક્લેમ્પને લાવો છો, તો એ કેસની અંદર જ્યારે એના કોન્ટેક્ટમાં આવશે, તો કોન્ટેક્ટમાં આવવાની સાથે શું થશે મિત્રો? જે ફ્લેશ છે એ મિત્રો, જે ફ્લેશ રેઝિસ્ટન્સ ક્રિએટ થશે, એ રેઝિસ્ટન્સ ક્રિએટ થવાના કારણે ફ્લેશ ક્રિએટ થશે અને એ ફ્લેશ ક્રિએટ થવાના કારણે શું થશે મિત્રો? જે બેઝ મેટલ છે એ બેઝ મેટલ પોતે શું થશે? એનું ફ્યુઝન થશે અને એ ફ્યુઝન થવાના કારણે જોડે જોડે તમે શું આપશો મિત્રો? એને પ્રેશર આપશો. તો પ્રેશર આપવાના કારણે પણ શું થશે? એનું ફ્યુઝન થશે અને ફ્યુઝન થવાની સાથે શું થશે? તમને એક પ્રોપર વેલ્ડિંગ મળશે. બીજી વસ્તુ મિત્રો કે ફ્લેશ બટ વેલ્ડિંગની અંદર કોઈ અલગ પ્રકારના ફિલર મેટલની રિક્વાયરમેન્ટ રહેતી નથી. બેઝ મેટલ પોતે જ ફ્યુઝ થઈ એક પ્રોપર વેલ્ડિંગ કરે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો ફ્લેશ બટ વેલ્ડિંગ કોને કહેવાય? Flash welding is the type of resistance welding that does not use any filler metals. The pieces of metal to be welded are set apart at a predetermined distance based on the material thickness, material compositions and the desired property of the finished weld. એના માટે ભાઈ તમારું બેઝ મટીરિયલ બી ઇમ્પોર્ટન્ટ છે. મટીરિયલની થિકનેસ કેટલી હોય એ ડિપેન્ડેડ છે. મટીરિયલના કમ્પોઝિશન શું છે કે ભાઈ મટીરિયલના કમ્પોઝિશન્સ પ્રમાણે જ રેઝિસ્ટન્સ ક્રિએટ થશે કે નહીં થાય, એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કરંટ ઇઝ એપ્લાઇડ ટુ ધ હીટ applied to the metal and the gap between the two pieces creates the resistance and produce the arc required to melt the metal. Once the pieces of the metal reaches the proper temperature, they are pressed together effectively for the welding them together. અને એ દરમિયાન શું થશે મિત્રો? ફોર્જ એટલે કે એક ટાઈપનું તમે જ્યારે એને પ્રેશર આપશો, એટલે પ્રેશર આપવાના કારણે શું થાય? એક પ્રકારની ફોર્જિંગ પ્રોસેસ જેવી પ્રોસેસ થશે અને સાથે સાથે બેઝ મેટલ ફ્યુઝ થઈ એક પ્રોપર વેલ્ડિંગ બનાવશે. તો આ પ્રકારના વેલ્ડિંગને કયું વેલ્ડિંગ કહેવાય મિત્રો? ફ્લેશ બટ વેલ્ડિંગ. ફ્લેશ બટ વેલ્ડિંગની એપ્લિકેશન વિશે વાત કરીએ મિત્રો,
તો ઇટ ઇઝ ધ યુઝ ફોર ધ વેલ્ડિંગ મેટલ શીટ્સ, બાર, રોડ્સ, ફિટિંગ એટસેટ્રા એની અંદર યુઝ થાય છે. બીજું ફ્લેશ વેલ્ડિંગ ફાઇન્ડ્સ એપ્લિકેશન ઇન ઓટોમેટિવ in and aircraft products. It is also employed in the household appliance, refrigerators and farm implement. તો આમ અલગ અલગ જગ્યાએ શું છે મિત્રો ફ્લેશ બટ વેલ્ડિંગ આવે છે તો એ વેલ્ડિંગની શું છે મિત્રો એપ્લિકેશન છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો ફ્લેશ બટ વેલ્ડિંગ કોને કહેવાય. ઓકે હવે મિત્રો વાત કરીએ આગળ આપણે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ. સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ ધ ઓલ્સો વેલ્ડિંગ પ્રોસેસ, એક પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસ છે. હવે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ એ કેવી વેલ્ડિંગ પ્રોસેસ છે મિત્રો. સોલિડ સ્ટેટ, તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોલિડ સ્ટેટ. સોલિડ એટલે મિત્રો શું કહેવાય, આપણે જે કહેવાય ફેઝ કહીએ છીએ કે ઘન પદાર્થ. તો સોલિડ સ્ટેટ એટલે કે આ જે વેલ્ડિંગ થશે એ વેલ્ડિંગ મિત્રો કયા ફેઝમાં થશે, સોલિડ સ્ટેટમાં જ વેલ્ડિંગ થશે. એટલે કે તમારી જે બેઝ મેટલ હશે એ બેઝ મેટલ પોતે સોલિડ સ્ટેટમાં હશે અને એનું વેલ્ડિંગ થશે. તો એટલા માટે એને શું કહેવાય મિત્રો સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ કહેવાય. જનરલી સોલિડ સ્ટેટ પ્રોસેસ વેલ્ડિંગની અંદર શું હોય છે મિત્રો કે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ ઇઝ ધ વેલ્ડિંગ પ્રોસેસ ઇન વિચ ટુ વર્ક પીસ આર જોઇન્ડ અંડર અ પ્રેશર પ્રોવાઇડિંગ intimate contact between them and at a temperatures essentially below the melting point of the parent metals. Bounding of the materials is the result of diffusion of their interface atom. સોલિડ સ્ટેટ વેલ્ડિંગની અંદર કયું પેરામીટર વર્ક કરે છે મિત્રો, ડિફ્યુઝન ઓફ ધેર ઇન્ટરફેસ એટમ. ડિફ્યુઝન થાય છે મિત્રો કે જે બેઝ મેટલ તમે લો છો તો એ બે બેઝ મેટલ લો છો. ધારો કે તમે બે બેઝ મેટલનો શું કરો છો, બડ જોઈન્ટ બનાવો છો. તો એ બંને વચ્ચે શું થાય છે મિત્રો, એના જે એટમ્સ આવે છે તો એ એટમ્સના વચ્ચે શું થાય છે, એનું ડિફ્યુઝન થાય છે અને એ એટમ્સનું ડિફ્યુઝન થવાના કારણે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. અહીંયા મિત્રો જુઓ સોલિડ સ્ટેટની એક બેઝિક ફિગર આપી છે મિત્રો કે અહીંયા ધારો કે તમે બે બેઝ મેટલ લો છો, એ બે બેઝ મેટલનું તમે જ્યારે વેલ્ડિંગ કરવા જઈ રહ્યા છો મિત્રો તો એ દરમિયાન અહીંયા રોટેટિંગ ટૂલ આપ્યું છે અને એ રોટેટિંગ ટૂલની નીચે શું આપ્યું છે મિત્રો, એક પ્રોબ આપ્યું છે. એને બીજા શબ્દોમાં ટૂલ પિન પણ કહી શકાય. તો એ જે ટૂલ પિન છે એ ટૂલ પિનનું વર્ક શું, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટૂલ પિન. તો એ ટૂલ પિન પોતે શું કરશે મિત્રો કે એ જે ટૂલ પિન છે એ ટૂલ પિન પોતે રોટેટ થશે અને એ રોટેટ થવાની સાથે સાથે શું કરશે, પોતે મૂવ થશે. તો ગીવ ધી પ્રેશર સાથે. તો એ જ્યારે પ્રેશર સાથે મૂવ થશે એટલે કે શું ક્રિએટ કરશે, ટુ ક્રિએટ ધ હીટ. એટલે જે હીટ ક્રિએટ કરશે એટલે કે જે હીટ ક્રિએટ કરે છે એ હીટ ક્રિએટ કરવાના કારણે શું થશે કે જે બેઝ મેટલ છે એ બેઝ મેટલ પોતે શું થશે, એનું ડિફ્યુઝન, એના જે મોલેક્યુલ છે તો એ મોલેક્યુલનું શું થશે, જે ઇન્ટરફેસ એટમ છે તો એ જે ઇન્ટરફેસ એટમ છે એનું શું થશે, ડિફ્યુઝન થશે અને એ ડિફ્યુઝન થવાના કારણે ફાઇનલી શું થશે, બેઝ મેટલનું પોતે ફ્યુઝન થશે અને એ ફ્યુઝન થવાના કારણે ફાઇનલી વેલ્ડિંગ થશે. તો આ પ્રકારના વેલ્ડિંગને મિત્રો કયું વેલ્ડિંગ કહેવાય, સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આજે આપણે આટલા સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.